ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શિક્ષણને પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાના હેતુથી પરિવાર ફાઉન્ડેશન દ્વારા એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના વાસણા રોડ સ્થિત રાણેશ્વર વિદ્યાલય ખાતે પરિવાર ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગસ્થ કપિલાબા અને સ્વર્ગસ્થ પારુલબેનના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સહાય શ્રી સુરેશભાઈ મહેતાના સહયોગથી આપવામાં આવી હતી। આ ઉપરાંત સ્વર્ગસ્થ રાજુભાઈ કનોજિયાના સ્મરણાર્થે શ્રીમતી શકુંતલાબેન કનોજિયા દ્વારા વિદ્યાર્થીઓને પાણી પીવાની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। પરિવાર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સેવાકીય કાર્યને ઉપસ્થિત લોકોએ બિરદાવી સમાજમાં શિક્ષણ અને સેવા પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। વિદ્યાર્થી મિત્રો તથા અમારા પરિવાર ફાઉન્ડેશનના સૌ સામાજિક યોદ્ધાઓ, આજે પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે। એમાં ઉનાળામાં નિઃશુલ્ક છાશ વિતરણ, સર્દીઓના પાણી પીવાના ભાવ, શિયાળામાં ધાબા વિતરણ કરીએ છીએ, ગરીબ બાળકોને ભોજન આપે છે, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। અમારી સૌભાગ્યનો કે હું જ્યાં રહું છું બાજુમાં સંસ્કૃત સોસાયટીમાં બાજુમાં રાણેશ્વર મંદિર છે અને મંદિરની બાજુમાં જ આ શાળા છે। 18 વર્ષ પહેલાં જ્યારે અમે આ સેવા કાર્ય શરૂ કર્યું હતું, રાણેશ્વર મંદિરની બહાર જ અમે કુંડા વિતરણ 2008માં અમે વિતરણ ચાલુ કર્યું હતું અને આજે જો 2026માં પણ અમે અહીંયા તમારા સાનિધ્યમાં જ છીએ। હું પોતે રાષ્ટ્રીય સ્વયંસેવકનો શિશુ સ્વયંસેવક છું, પ્રથમ વર્ષ શિક્ષિત છું, આ વિસ્તારનો પૂર્વ કાઉન્સિલર છું, બાજુમાં સંસ્કૃત સોસાયટીમાં રહું છું। એટલે આ શાળા વિશે નાનપણથી આ સંઘ પરિવારના જેટલા બી જે અમારા એ છે એ બધા વિશે સારી રીતે પરિચિત। એટલે જ અમે આજે જ્યારે અમારા દાદા શ્રી સુરેશભાઈ તથા અમારા બેન શ્રી શકુંતલાબેન એમણે જ્યારે આપવાનું કીધું કે અમારે બેગ આપવી છે અને બોટલ આપવી છે, તો અમે આ સ્કૂલને પસંદ કરી, કારણ કે વિદ્યા ભારતીની શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યાલય આ સ્કૂલ રાષ્ટ્રભક્તિને ભરેલી છે, ભારતીયતાને ભરેલી છે, ભારતીય સંસ્કૃતિને ભરેલી આ સ્કૂલ છે। એટલે આ સ્કૂલમાં એમ કહી શકાય કે દેશનું સારામાં સારું ભવિષ્ય અહીંયા આપણે બનાવીએ છીએ। એટલે અમારે આ શાળાની વ્યવસ્થા કરી છે। આજે સ્વર્ગસ્થ કપિલાબા તથા પારુલબેનના સ્મરણાર્થે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ અને સ્વર્ગસ્થ રાજુભાઈ કનોજિયાના સ્મરણાર્થે આપણે પાણીની બોટલની વ્યવસ્થા કરી રહ્યા છીએ। આભાર, ધન્યવાદ। પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે। અંતર્ગત આજે સ્વર્ગસ્થ કપિલાબેન તથા સ્વર્ગસ્થ પારુલબેનના સ્મરણાર્થે અમારા વડીલ શ્રી સુરેશભાઈ મહેતા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ તથા અમારા બેન શ્રી શકુંતલાબેન કનોજિયા જેઓના પતિ શ્રી સ્વર્ગસ્થ રાજુભાઈ કનોજિયાના સ્મરણાર્થે પાણીની પીવાની બોટલોનું શ્રી હરિભક્તિ રાણેશ્વર મંદિર વિદ્યાલય ખાતે વાસણા રોડ ખાતે આજે એનું બાળકોને વિદ્યાર્થીઓને આ સ્કૂલ બેગ તથા પાણીને પીવાની બોટલોનું નિઃશુલ્ક વિતરણ અમે કરી રહ્યા છીએ। આશરે 200 જેટલી પાણીની બેગ બોટલો તથા સ્કૂલ બેગો અમે વિતરણ કરી રહ્યા છીએ। હરિભક્તિ રાણેશ્વર મંદિર વિદ્યા ભારતીની સ્કૂલ છે, જેઓ ભારતીયતાને ભારતીય સંસ્કૃતિને ભરેલી છે। અહીંયા રાષ્ટ્રવાદ શીખવાડવામાં આવે છે અને અહીંયાથી આ દેશનું ભવિષ્ય તૈયાર કરવામાં આવે છે। એટલે અમે આજે આ સ્કૂલ બેગ તથા પાણીને પીવાની બોટલો અમે વિતરણ કરી રહ્યા છીએ। નીતલ કુમાર ગાંધી, પરિવાર ફાઉન્ડેશન, વડોદરા।